निर्मल विद्यालय के 12th साइंस के सभी विद्यार्थियों को प्यार भरा नमस्कार। प्रार्थना स्तुति या कुंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रामृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभुतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती मा भगवती निषेधया व्यापहा। आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के ऐसे राइटिंग के इस टॉपिक का अद्भुत सफर तय करें। गया वखते मित्रों आपने एक निबंध केवी रीते लखी शकाय सौथी वधारे मार्क छे ने एमां आपनुं सौथी ओछुं ध्यान होय छे मित्रों। घणी वखत बहु सारी जग्याए बहु योग्य जग्याए बहु अयोग्य व्यक्ति बेठी होय एवुं बने। એટલે ધર્મની પીઠ ઉપર ઘણી વખત ભ્રષ્ટાચારી લોકો બેઠા હોય તો કેટલી પવિત્ર જગ્યા છે ધર્મ અધિકારી અથવા ધાર્મિક સંપ્રદાયના વડા હોય એની કેવડી જબરજસ્ત જવાબદારી હોય સમાજ માટે। તો આપણે બહુ ઓછું ધ્યાન આપીએ છીએ મિત્રો એસે રાઇટિંગમાં। ખરેખર 7 માર્કનો પ્રશ્ન છે। કોઈ ટોપિક ग्रामर कंपोजिशन नॉन डिटेल स्टडी के डिटेल स्टडी में एवो नहीं जेना 7 मार्क होय। द हाईएस्ट वेटेज ऑफ द मार्क्स इज गिवन टू दिस टॉपिक फ्रेंड्स। સૌથી વધારે આને માર્ક આપવામાં આવ્યા છે, વેટેજ આપવામાં આવ્યું છે। તો આપણે કાલે જોયું હતું મિત્રો માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ એના વિશે આપણે લખ્યું હતું કે પહેલા આપણે વિહંગાવલોકન કરીએ કે ભાઈ આ પૃથ્વી ઉપર ઘણી બધી ઇન્વેન્શન શોધો થઈ। there are so many inventions are done or discovered by many scientists and the technocrats। કેટલા બધા વૈજ્ઞાનિકો તંત્ર વિજ્ઞાનના અદ્ભુત અને નિષ્ણાત એક્સપર્ટ લોકોએ ઘણી બધી શોધ માનવ જાતના ચરણોમાં થયેલી છે અને એને કારણે જ આપણું જીવન છે મિત્રો એ અત્યારે જુદી જુદી સગવડતાઓથી ભરેલું છે। હું તમારા સુધી જે માધ્યમથી પહોંચું છું એ માધ્યમે કોઈ વૈજ્ઞાનિક કેમેરાના શોધ ડિજિટલ કેમેરો શોધનાર વ્યક્તિ જે છે એ નોબેલ પ્રાઇઝ વિનર છે એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું મિત્રો। તો આવા ઘણા બધા અદ્ભુત લોકો છે જેને માનવ જાતની સમગ્ર માનવ જાતની એ કોઈને દેશ અને કાળના કોઈ બંધન નથી નડતા મિત્રો। જેને કોઈ નવું આ સમાજને આપ્યું છે અને દેશ અને કાળના નાત જાતના કે ભેદભાવ નથી હોતા મિત્રો। લૂઈ પાસ્ચરે શીતળાની રસી શોધી તો એને સમગ્ર વિશ્વના ચરણોમાં ધારી દીધી। વિલિયમ કાફકાએ ડાયાલાઇઝર એટલે કે કિડનીના રોગ માટે વપરાતું અત્યારે ડાયાલિસિસનું જે મશીન છે જેના દ્વારા લોહી બદલવામાં આવે છે કિડનીના પેશન્ટનું એ એક વખત નેધરલેન્ડના ડોક્ટર વિલિયમ કાફકા ધ ગ્રેટ હસબન્ડ એન્ડ વાઇફ બે નેધરલેન્ડની અંદર પ્રેક્ટિસ કરીને 1 વર્ષ સુધી કિડનીના દર્દીની સારવાર કરી અને દર્દી છે એ મૃત્યુ પામ્યો। ત્યારે વિલિયમ કાફકાને એઝ અ ડોક્ટર એવું થયું કે મારા હસ્તે આનો ઈલાજ ન થઈ શક્યો અને અંતે ઈશ્વરે એને મૃત્યુ આપ્યું। પણ મારે કિડનીના દર્દીઓને ઓછામાં ઓછો તકલીફ પડે
અને વધુ પોતાનું જીવન છે એ સારી રીતે જીવી શકે, તો મિત્રો ડૉક્ટર મહેનત કરે, એ શ્વાસ છે, પ્રાણ છે, એ કોઈ વધારે આપી શકતું નથી, ઈશ્વર આધીન છે. કહો ભરત ભાવી પ્રબલ બિરકી કહે મુનિનાથ, હાનિ લાભ જસ અબજસ જીવન મરણ વિધિહાર. એ વિધાતાના હાથમાં છે, ઈશ્વરાધીન છે મિત્રો. એટલે ડોક્ટર છે એ આપણને રોગથી મુક્તિ અપાવે, અથવા તો રોગ હોય એમાં ઓછી પીડા થાય, ઓછામાં ઓછી પીડા થાય એવો એનો વિનમ્ર પ્રયાસ હોય. એના માટે દર્દી છે એનો ભગવાન હોય. તો વિલિયમ કાફકાને એમ કીધું, ઓહો, મારે માનવ જાતને એવું મશીન આપવું જોઈએ. એને એમ હતું મારે કૃત્રિમ કિડની બનાવી, આઈ વોન્ટ ટુ મેક ધ આર્ટિફિશિયલ કિડની. વિલિયમ કાફકાએ નિર્ણય કર્યો પોતે. એની પત્ની એને સહકાર આપતી મિત્રો, અને બે હસબન્ડ એન્ડ વાઈફે નક્કી કર્યું કે આપણે કરીએ, પણ એ કિડની છે એ બનાવી શક્યો નહીં મિત્રો, કારણ કે એમાં નિષ્ફળ ગયો. પણ એને કિડનીના બદલે કામ કરતું મશીન, જે એને વોશિંગ મશીન હતું, એ એમનું બંધ પડ્યું હતું. એમાં એને કેટલી જાતના અને કેટલા લાંબા સમય સુધી પ્રયોગોના અંતે એની સફળતા મેળવી. અને કિડની જે કામ આપણા બોડીની અંદર રહીને કરે, એ જ કામ ડાયાલિસિસનું મશીન છે એ બહાર રહીને કરે. એટલે એને ડાયાલાઇઝર બનાવી પોતાની પત્નીના દાગીના વેચી નાખ્યા મિત્રો. ધ ઓર્નામેન્ટ્સ ઓફ હિઝ વાઇફ વેર એને સેક્રિફાઈસ કર્યું પોતાના તમામ ઘરેણાઓ, અને 5 ડાયાલાઇઝર બનાવ્યા. એ સમયની વાત જો મિત્રો, નેધરલેન્ડમાં. તો નેધરલેન્ડ નાનો દેશ છે મિત્રો, પણ એને જે દિશાઓમાં એના ડોક્ટર સાથે જે સંપર્ક થયેલા એવા 5 ડોક્ટરોને પોતાના ખર્ચે ડાયાલાઇઝર મોકલ્યા અને કીધું કે ભાઈ આ ડાયાલાઇઝર કિડનીના પેશન્ટને નવું જીવન બક્ષવા માટે, અથવા તો કિડનીનો રોગ ન મટે, અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકે, તો એ ખરાબ ડેમેજ કિડની સાથે જે પેશન્ટ જીવે છે એને ઓછામાં ઓછી તકલીફ પડે, એ માટે ડાયાલાઇઝર છે એ કામ કરશે અને એનું લોહી ચડાવી શકાશે આસાનીથી. તો એ ડાયાલાઇઝર શોધનાર વિલિયમ કાફકા, ડૉક્ટર ફોન નેધરલેન્ડ, બંને દંપતી આ શોધ છે ઈશ્વરને સમર્પિત કરી, માનવજાતને, વિશ્વના. એને મિત્રો પેટન્ટ ન માંગ્યું કોઈ પાસે, પોતાના ખર્ચે 5 ડૉક્ટરોને એ પ્રોવાઈડ કર્યા. જો એ ધારત તો અબજો રૂપિયા પેટન્ટ લઈ શકત મિત્રો એના હકો. અને જ્યાં ડાયાલાઇઝર અત્યારે કામ કરે છે એમાં એને એ વસ્તુ કામ આવે, ને એક મિનિટે રૂપિયા બને. પણ એને રૂપિયા કરતા માનવ જાતના કલ્યાણને છે, વેલફેર ઓફ ધ મેનકાઇન્ડ ઇઝ ધ મેઇન ગોલ ઓર એમ ઓફ વિલિયમ કાફકા ડોક્ટર. એનો મુખ્ય હેતુ હતો મિત્રો કે માનવજાત રોગ મુક્ત થવી જોઈએ. આવા ઘણા બધા સમર્પિત વ્યક્તિઓ હોય છે મિત્રો, જે સમાજ માટે, એ ઋષિમુનિ જ છે, એ દેવ જ છે, કારણ કે એની ભાવના છે એ દેવી ભાવના છે મિત્રો. અને એને લીધે સમાજના હજારો લોકોને એક નવું જીવતદાન મળે. એ ઈશ્વર એમાં રાજી હોય છે. ઈશ્વરનું દેવ જ છે, એનો રાજીપો છે એ ઇનડાયરેક્ટલી એને મળે છે. તો આ વિલિયમ કાફકાની વાત થઈ. હવે આજે આપણે મિત્રો જે જોશું એ આપણે એને પૂરી કરીએ. મેં અગાઉ તમને લખાવ્યું જે મૌલિક રીતે આપણે લખવાનું, પછી બીજો ફકરો આપણે ચાલુ કરીએ મિત્રો, તો એ કેવી રીતે કરવાનો ધ્યાન દેજો. જરા 2 મિનિટ. માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, એમાં આપણે મૌલિક રીતે થોડું મથાળું બાંધ્યું કે ભાઈ આ રીતે લખાય. તો જો મિત્રો, આપણે જે મૌલિક લખાણ લખ્યું એના પછી, in fact I like all the scientists, but my favorite scientist
ઇઝ વિક્રમ સારાભાઈ. એ માય ફેવરિટ સાયન્ટિસ્ટ વિદ્યાર્થી. એવી રીતે તમે જ્યારે સિરિયલ લખતા હો ત્યારે મને બધી સિરિયલો ગમે છે, પણ એમાંથી મારી ફેવરિટ સિરિયલ એ આ છે એમ કરીને તમે લખી શકો મિત્રો. તો માય ફેવરિટ કાર્ટૂન સિરિયલ, માય ફેવરિટ ટીવી સિરિયલ, માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર, આ બધા માટે હાલે. અને આ વોલ્ટ ડિઝનીના પાઠ ઉપર આધારિત છે. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. બરાબર. તો કાર્ટૂન કેરેક્ટર ઓલવેઝ એટ્રેક્ટ ચિલ્ડ્રન. કાર્ટૂન છે મિત્રો એ હંમેશા બાળકોને મસ્કરી ચિત્ર, ઠઠ્ઠા ચિત્ર જેને કહેવામાં આવે ગુજરાતીમાં, એ હંમેશા બાળકોને આકર્ષે છે. એટલે તો વિશ્વના 200 દેશની અંદર મિત્રો મિકી માઉસ જોવાય. વિચાર તો કરો. અને દરેક મોટી વ્યક્તિ હોય કે નાની હોય એની અંદર એક બાળક જીવતું હોય છે. આપણને જોવું ગમે છે મિકી માઉસ. કારણ કે પ્રાણીઓ અને પક્ષીઓ તો વિશ્વ આખામાં ભાષા ભલે જુદી હોય મિત્રો, પણ જે પક્ષીઓ અને પ્રાણીઓ છે એ તો એક સરખા રહેવાના ને. એટલે જ મિકી માઉસને વર્લ્ડ વાઇડ સફળતા મળી. કારણ કે એમાં ભાષાનું માધ્યમ મળતું નહોતું મિત્રો બાળકોને. ભાષા તો પ્રાદેશિક સબટાઇટલ કરી હતી, પણ જે એનિમેશન દ્વારા એને જે ચિત્ર તૈયાર કર્યા, એની કહાની તૈયાર કરી, એમાં જે ઇમેજિનેશન, પોતાની કલ્પના શક્તિ ઉમેરી, એ મહત્વની છે. There are many characters in the world of the television. આ ટેલિવિઝનની દુનિયામાં કેટલાય પાત્રો છે મિત્રો. લાઈક મિકી માઉસ, ડોનાલ્ડ ડક, ડીમોન, હેનરી, બાર્બી ડોલ્સ છે ને. બાર્બી કેવું સરસ પાત્ર છે, બહુ સરસ. નાનકડી મોટા ભાગની ઢીંગલી મિત્રો આખા વિશ્વની અંદર વેચાય છે. એમાં બાર્બી ડોલ ઇઝ ધ હાઈએસ્ટ સેલિંગ ડોલ્સ, સૌથી વધારે વેચાતી ઢીંગલી છે. એ ઉપરાંત ઇન પોપ્યુલર ઓફ ઓલ, આ બધી સિરિયલો છે, પણ બધાથી પ્રખ્યાત જો મને ગમતી હોય એવી તો છોટા ભીમ. This characterized after the famous character of Bhim from the Mahabharata epic. Epic એટલે મહાકાવ્ય. આ પાત્રને મહાભારત મહાન કાવ્ય, કેટલા શ્લોક મિત્રો વિચાર તો કરો. 1,00,000 થી વધારે શ્લોકોની સંખ્યા છે. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને મારા કોટી કોટી વંદન સાથે કહું કે આ તમામ શ્લોકોને સંસ્કૃતમાં આપણે તો વાંચવામાં તકલીફ પડે, એ આ શ્લોકોને ગાઈ શકે છે મિત્રો. એની ગુરુ કૃપા અને ઈશ્વરની એવા કૃપા પાત્ર છે પૂજ્ય ભાઈજીની વિદ્વતા કે સંસ્કૃતના તમામ શ્લોકોને ગાઈ શકે મિત્રો. બોલવા તો એક બાજુ રહ્યા, પણ ઈશ્વરે એવી એને કૃપા વરસાવેલી છે. તો એ એપિક મહાભારત, કૃષ્ણ દ્રૌપદી અને વેદ વ્યાસ દ્વારા લિખિત મહાભારત નું એક પાત્ર છે ભીમ. But all the other characters are fictional and not related to Mahabharata. બીજા જે પાત્રો છે, ચૂટકી છે, પછી ભાઈ રાજાનું પાત્ર છે, પછી બીજા એના મિત્રો છે, ગોળું આ બધા, એ બધા ફિક્શનલ, કલ્પનાના પાત્રો છે. There are many characters in the cartoon series such as Bhim, Chutki, Raju and Monkey named Jagu. કેટલા બધા પાત્રો છે મિત્રો. એમાં ચુટકી છે, ભીમ છે, રાજુ છે, મંકી છે અને વાંદરો છે, નામ જગુ. ત્યાર પછી there are the main character of the series formed a group and ended together. આ સિરિયલનું મુખ્ય પાત્ર જે ભીમ છે એ સુંદર મજાની ટોળી બનાવે છે બાળકોની. અને આપણે જેમ ટપ્પુ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં, એ સર્જનાત્મક ટોળી છે મિત્રો, જે સર્જનાત્મક પ્રવૃત્તિ કરે છે, ક્રિએટિવ એક્ટિવિટીઝ, જેમાંથી સમાજ કંઈક લઈ શકે એવું કામ કરે. માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર ઇઝ છોટા ભીમ. મારું માનીતું કાર્ટૂનનું પાત્ર એ છોટા ભીમ છે.
I also like character of Chutki in Chhota Bheem. મને છોટા ભીમના આ સિરિયલની અંદર ચુટકીનું પાત્ર પણ ગમે છે. She is very cute and beautiful. છોકરી નાનકડી છે, એકદમ સુંદર અને ચાલાક ચબડાક છે. એ ઉપરાંત છોટા ભીમ first appeared in Pogo TV in 2008. 2008ની સાલમાં એક ચેનલ છે જેનું નામ પોગો છે. મિત્રો આપ બધા જાણો છો. એના ઉપર પહેલી વખત દર્શાવવામાં આવેલી ભીમ lives in ઢોલકપુર. આ એક કલ્પના છે મિત્રો. હસ્તિનાપુર છે, ખાંડવ પ્રસ્થ છે મહાભારતમાં. કૌરવોની હસ્તિનાપુર એની રાજધાની છે. ઢોલકપુર નામનું ગામ છે. ઢોલકપુર is ruled by the king ઇન્દ્રવર્મા. રાજાનું નામ છે ઇન્દ્રવર્મા. એનો રાજ્યનો રાજા છે. who lives Bhim very much, who likes, એને ભીમ બહુ ગમે છે. અને ભીમ protect the city from many evils like Teacher, Kirimada, Mangal Singh, etc. ભીમ છે ને આ ઢોલકપુરનું રક્ષણ કરે છે, એના લોકોનું રક્ષણ કરે છે. સેનાથી, કીચકથી. આ બધા વિલન છે મિત્રો. ખલનાયક પાત્ર કિરીમાડા, પછી મંગલસિંહ, આ બધા. ભીમ ઓલવેઝ ફાઇટ ફોર ધ જસ્ટિસ એન્ડ ડિસ્ટ્રોય એવિલ્સ. ભીમ હંમેશા ન્યાયની લડત કરે છે મિત્રો, અને જે અનિષ્ટ તત્વો છે એનો નાશ કરે છે. આપસંતુ યે ભૂતા ભૂમિ સંસ્થિતા યે ભૂતા વિઘ્ન કરતા રસ્તે ગચ્છન્તુ શિવાગ્નયા અપકામન્તુ ભૂતાની પિશાચા સર્વતો દિશે બ્રહ્મ કર્મ સવારંભે ગચ્છન્તુ શિવાગ્નયા બ્રહ્મ કર્મ સવારંભે. અમે બ્રહ્મ કર્મનો પ્રારંભ કરીએ છીએ, કોઈ માંગલિક કામ કરીએ છીએ. એ અનિષ્ટ તત્વ અહીંયા જે કાંઈ હોય એ ને હું શિવની આજ્ઞા કરું છું. શિવજી આજ્ઞા કરે છે અહીંથી તમે અહીંથી વિદાય લ્યો. અને ઈષ્ટ તત્વો છે, સર્જનાત્મક તત્વો છે, દેવો છે, એનું હું આહ્વાન કરું છું. આ આપણે સક્રાદેવીની અંદરનો શ્લોક છે મિત્રો. દુર્ગા અને માના જે સ્વરૂપો છે એની ઉપાસનામાં ભીમ ઓલવેઝ ફાઇટ ફોર જસ્ટિસ એન્ડ ડિસ્ટ્રોય ઇવિલ્સ. અનિષ્ટોનો નાશ કરે. અપસંતુ યે ભૂતા ભૂમિ સંસ્થિતા. એટલે ગચ્છન્તુ શિવાગ્નયા. અનિષ્ટ તત્વો શિવની આજ્ઞા છે તમને. શિવજી અહીંથી આજ્ઞા કરે છે અનિષ્ટ તત્વોને. I like him because he is a very strong and powerful. મને બહુ ગમે છે કારણ કે મજબૂત અને શક્તિશાળી છે. He likes laddus, especially the one made by Tuntun auntie. ભીમને લાડુ બહુ ગમે છે અને ખાસ કરીને ટુનટુન આંટી દ્વારા બનાવેલા. ટુનટુન આંટી ચુટકી's mother, એની મમ્મી છે ચુટકીના. she is also round in shape like her laddus. ટુનટુન આંટી જાડા પાડા છે અને લાડવા જેવા છે, અને લાડવા ઈ બનાવે છે સરસ. Bhim's other best friend are Jagu and Monkey and Raju. Kalia is always jealous of Bhim. કાલિયા નામનો જે વ્યક્તિ છે વિલન, એ હંમેશા ભીમથી ઈર્ષા અનુભવે છે. બટ ભીમ લાઈક હિમ ટુ. ભીમ ઇઝ સો ગુડ ધેટ હી ઓલવેઝ હેલ્પ કાલિયા whenever he falls in trouble. જ્યારે કાલિયા છે એ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ભીમ છે એને દોડીને મદદ કરે છે. એવું રાખતો નથી, જો પોતાનું શ્રેષ્ઠ મિત્રો આપવાનો પ્રયત્ન છે. એ જે લોકોએ
કોઈ પણ જાતની ભેદભાવ કે ભેદ દ્રષ્ટિ વગર બેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે ને એને આ દુનિયાએ વધારી લીધા અને એ સફળ થયા. કમસે કમ ઈશ્વરના દરબારમાં એનું નામ નોંધાય મિત્રો. બીજા કોઈ નોંધ ન લે કે ન લે, પણ જે તમારા મારા હૃદયમાં બેઠેલો પરમાત્મા છે, સમષ્ટિ જેને આપણે કહીએ, સચરાચર વિશ્વનો જે નિયંતા છે, ચલાવનાર છે, એ ઈશ્વર ચોક્કસ નોંધ લે મિત્રો. એટલે Bhim is good as always help Kalyas. Even Kalyas doesn't forget to help Bhim in return when needed. અરે ભીમને જ્યારે મદદની જરૂર પડે ત્યારે કાલિયા મદદ ન કરે તોય એને બિનશરતી અનકન્ડિશનલ લવ, અનકન્ડિશનલ હેલ્પ, સેલ્ફલેસ લવ, સ્વાર્થ વગરનું. There is also Dolu and Bolu, આઇડેન્ટિકલ ટ્વિન્સ. ઓળખી ન શકાય, ઓળખી શકાય ટ્વિન્સ છે, જોડિયા બાળકો. ભોળું ભોળું. In the cartoon series, we see Bhim helping everyone in Dholakpur. ઢોલકપુરની અંદર બધા જ વ્યક્તિઓને ભીમ નાની મોટી મદદ કરે છે. And also neighboring kingdom, અને એનું પાડોશી રાજ્ય છે એમાં પણ મદદ કરે છે. He made the tree house for his friend Jaggu. એનો વાંદરો એનો મિત્ર છે ને એના માટે એ વૃક્ષમાં ઘર બનાવી દે છે. He fight the dacoits alone. એકલો લૂંટારુઓની સાથે લડાઈ કરે. dacoits એટલે લૂંટારુઓ. And get back the thing that they have looted from the people. અને ઢોલકપુરના લોકો પાસેથી જે લૂંટેલી વસ્તુ હોય છે એને પાછી લઈ લે છે અને એ લોકોને પરત આપે છે. All these qualities of Bhim make him my favorite character. આ બધા સદગુણો જે ભીમમાં છે એને કારણે ભીમ એ મારું માનીતું પાત્ર છે. Bhim is but as you know, Bhim is not a real character, so we should not imitate him fully. તો પણ તમે જાણો છો કે ભીમ છે એ સત્ય ઘટના ઉપર આધારિત પાત્ર નથી, એટલે આપણે એની નકલ ન કરી શકીએ. પણ we should eat all the food made by our loving mother and not only laddus. આપણી મમ્મી છે, તમારી મમ્મી પ્રેમપૂર્વક જે કાંઈ વસ્તુ બનાવે, જે વાનગી બનાવે, એ બધી જ વાનગી તમારે એનું વાત્સલ્ય ભરેલું હોય, એમાં માનું વાત્સલ્ય હોય મિત્રો, માનો પ્રેમ હોય, એટલે એ બધું આપણે ખાવું જોઈએ. મમ્મીને કંઈ ના ન પડાય એમ. And too much of laddus are harmful for our health. અને પાછું આપણને એ પણ શીખવે કે વધારે પડતું ગળ્યો ખોરાક એ આપણને નુકસાન કરે છે. પછી લાડો હોય કે ગમે ખાંડનો ગોળનો ખોરાક હોય. After watching Chota Bhim, we should come back to our real life and carry out our duties with great responsibility. Chota Bhim આપણે જોઈ લઈએ પછી આપણે આપણી વાસ્તવિક જીવનમાં પાછું આવવું જોઈએ અને આપણી જે જવાબદારીઓ હોય એ જવાબદારીઓને બરાબર નિભાવવી જોઈએ. There is also a moral story in the cartoon series. આ કાર્ટૂન સિરિયલમાં એક નૈતિક બોધ આપતી વાત પણ છે. It gives children the message that even children can fight with the evil. એ બાળકોને સંદેશ આપે છે કે નાના બાળકો પણ અનિષ્ટની સામે, અન્યાયની સામે, ખોટું થતું હોય એની સામે બળવો પોકારી શકે, લડી શકે. And also help them to be bold, અને બહાદુર બનવા માટે મદદ પણ કરી શકે. It also teaches that the truth wins at the end. એ આપણને એમ પણ શીખવે છે કે અંતે સત્યનો જ વિજય થાય છે. સત્યમેવ જયતે. આપણું ભારતનું ધ્યેય વાક્ય છે મિત્રો. આપણા તમામ કરન્સીમાં, ચલણમાં અને ન્યાયતંત્રની અંદર
પહેલું વાક્ય છે એ સત્યમેવ જયતે હોય છે મિત્રો. 4 સિંહની મુખાકૃતિ વાળો સિંહ જે અશોક સ્તંભ સારનાથમાં સમ્રાટ અશોકે એક અશોક સ્તંભ બનાવેલો મિત્રો. એમાં 4 મુખવાળી સિંહની ચારે બાજુ એક એક સિંહ છે બેઠો હોય એમ. એટલે આપણે આમ ફોટો લઈએ એટલે 3 દેખાય, પાછળનો એક દેખાતો નથી. પણ સારનાથ છે ત્યાં આ પંચ ધાતુમાંથી આજે પણ એ સ્તંભ અશોક સ્તંભ બનાવેલો છે અને એને આપણે રાષ્ટ્રીય મુદ્રા તરીકે લીધેલું મિત્રો. એ આપણી રાષ્ટ્રીય ચિહ્ન છે. તો આગળ જોઈએ. It gives children the message that even children can fight. We as a parents also feel relieved that some morals regarding bravery, friendship, helping nature, truth, etc. will be easily incorporated with the children without knowing them. ભલે એને બાળકો જાણતા ન હોય પણ જાણે અજાણે આપણે બાળકોમાં આ સદગુણોનું સિંચન કરી શકીએ. ક્યાં ક્યાં? બ્રેવરી, બહાદુરી, ફ્રેન્ડશિપ, મૈત્રી, હેલ્પિંગ નેચર, કોકને મદદરૂપ થવાની ભાવના અને સત્યની ઉપાસના. આટલું આપણે વધુને વધુ સત્યની નજીક રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ મિત્રો. સત્યની આસપાસ રહેવું જોઈએ. આપણે ઘણું ખોટું બોલતા હોય, હું બોલતો હોઉં, પણ જેટલા સત્યની નજીક રહીએ એટલું આપણને જીવનમાં તકલીફ ઓછી પડે મિત્રો. At the end, we can say that cartoon series are very useful for the development of children. છેલ્લે આપણે એટલું જ કહી શકીએ કે કાર્ટૂન સિરીઝ બાળકોના વિકાસ માટે અત્યંત જરૂરી છે. તો ટાઈમ લઈ લો મિત્રો જરા. તો હવે આગળ આપણે જોઈએ મિત્રો. તો હવે બીજો એક નિબંધ છે જે મહત્વનો છે મારી દૃષ્ટિએ. એ જોઈએ. જો મિત્રો બીજો એક મહત્વનો આગામી બોર્ડ મે 2021 ની બોર્ડની પરીક્ષામાં પછી વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય કે વાણિજ્ય પ્રવાહ હોય. વાણિજ્ય, વિજ્ઞાન, વાણિજ્ય અને વિનિમય આવા 3 પ્રવાહ છે આપણે. સાયન્સ, કોમર્સ એન્ડ આર્ટ્સ. આ બધાને અત્યંત ઉપયોગી અને પૂછવાની શક્યતા ધરાવે એવો મિત્રો યોગા. આ સૌથી અત્યારે a technique for better health, healthy life. વધારે સારું આરોગ્યપ્રદ જીવન જીવવા માટે યોગ એક અનિવાર્ય સત્ય છે જેને વિશ્વ આખાએ સ્વીકાર્યું છે. આજે વિશ્વના 200 થી વધારે દેશોએ આપણે વિશ્વ યોગ દિવસ જ્યારે સેલિબ્રેટ કર્યો ને ત્યારે round about the 200 countries of the entire world participated in this grand celebration, friends. તો પહેલી વાત તો એ મિત્રો કે આપણે ત્યાં એ કેવી રીતે ઉજવણી થાય. તો પહેલા આપણે આનું ખાલી મતાનું બાંધીએ મિત્રો. મુદ્દા આપેલા હોય
તો જો યોગ વિશે આપણે Indian culture heritage is one of the greatest philosophy and heritage of the world. આગળ જે મિત્રો we know that our great Rishi Muni were scientists. They mixed the science with religion. विज्ञान के साथ धर्म को जोड़ा। हाँ, ત્યાર પછી પતંજલિ જ્યાં સુધી મિત્રો આ વિષ્ણુના પટ ઉપર યોગ પ્રાણાયામ આંતર મુખ થવાની જુદી જુદી વિદ્યાઓ અને આપણા શરીરના જે ષટચક્ર છે એના ભેદનથી ઈશ્વર તરફ જવાની જે એક અદ્ભુત વિભાવના છે વિશ્વ કક્ષાએ એમાં જ્યાં સુધી આ વિશ્વના પટ ઉપર જ્ઞાન રહેશે ને મિત્રો ત્યાં સુધી પતંજલિ ઋષિ પતંજલિનું નામ છે એ ગુંજતું રહેશે મિત્રો। ત્યાર પછી મિત્રો the yoga અથવા યોગ is
one of the most ancient એટલે પ્રાચીનતમ મિત્રો પ્રાચીનમાં પ્રાચીન ancient science in the world. And we can be healthy and harmonious with the help of yoga. અથવા યોગ આ પ્રમાણે મિત્રો જરા લખી લ્યો પછી સમજાવું. देखो मित्रों ત્યાર પછી જો આનું ગુજરાતી થઈ ગયું. Indian culture heritage is one of the greatest philosophy and the heritage of the world. ભારતનું તત્વજ્ઞાન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જેવા મહાન હસ્તી મિત્રો થઈ ગયા જેને ભારતીય તત્વદર્શનને વિશ્વ કક્ષાએ ગરિમા આપી મિત્રો. The great one of the great philosopher and the first vice president of India, Mr. સર્વપલ્લી રાધાકૃષ્ણ આપણે એના શિક્ષક દિન ઉજવીએ છીએ 5 સપ્ટેમ્બર એમના માનમાં. એમને આ ભવ્ય વારસો છે મિત્રો આપણો. We know that our great ઋષિમુનિs were scientists. આપણે જાણીએ છીએ કે આપણા મહાન ઋષિમુનિઓ છે એ વૈજ્ઞાનિકો જ હતા. And they mixed science with religion. इन्हें धर्म और विज्ञान का अनूठा संगम किया इन लोगों ने. विवेकानंद ही कहता मित्रों धर्म विज्ञान वगरનું વિજ્ઞાન અને વિજ્ઞાન વગરનો ધર્મ એ પાંગડો છે. વિજ્ઞાન હોય અને આપણી પાસે ધર્મ ન હોય તો વિનાશ થશે. આપણે અણુશસ્ત્ર શોધ્યા મિત્રો. અત્યારે દેશ છે તમે જાણો છો આખું વિશ્વ છે ભયભીત છે કે કદાચ ને રખે ને કોઈ દેશ છે અણુશસ્ત્રનો પ્રયોગ કરશે તો ભયંકર માનવ સંહાર આપણે જોવાનો વારો આવશે. ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને આપણે વિકૃત કરી નાખશું. પણ જો એ વિજ્ઞાનની અદ્ભુત ઇન્વેન્શનમાં ધર્મને જોડેલો હોય, ધર્મનો વિવેક હોય તો જે વ્યક્તિ પાસે આ શસ્ત્ર છે, આ શક્તિ છે, આ પાવર છે એનો મિસયુઝ ન થાય. એટલે વિજ્ઞાન અને ધર્મનો સમન્વય. They also give us આસન, પ્રાણાયામ, યોગ, યમ, નિયમ, સમાધિ, ધ્યાન, meditation. There are so many factors of yoga. યોગના કેટલા બધા આ ફેક્ટર્સ છે, આ તત્વો છે જેના વડે યોગ છે આપણે સાધી શકીએ મિત્રો. યોગની અદ્ભુત શક્તિઓનું ઘણા બધા પુસ્તકો લખેલા છે મિત્રો. આપણા ઋષિઓ, આપણા યોગીઓ આ વિશ્વને ઘણી બધી ભેટ આપી. ઋષિ પતંજલિ is one of the greatest ઋષિસ of India. પતંજલિ એ મહાન ઋષિઓમાંના એક ભારતીય ઋષિ હતા
The yoga is one of the most ancient science in the world. આખા વિશ્વમાં અત્યારે યોગ એ સૌથી પ્રાચીનતમ વિજ્ઞાન છે. We can be healthy and harmonious with the help of yoga. આપણે યોગની મદદથી સુસંવાદિતતા ભર્યું અને સ્વાસ્થ્ય ભર્યું જીવન જીવી શકીએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના શબ્દો છે મિત્રો. જીવન અને મૃત્યુની વચ્ચેનો જે સમયગાળો છે એ ખડખડ વહેતું જીવન છે મિત્રો. અને ખડખડ વહેતું જીવન રાખવા માટે યોગ છે એ અત્યારે અનિવાર્ય છે. આવી મહામારીમાં યોગે ઘણું બધું કામ કર્યું છે મિત્રો. તો એ આપણે આગળ રાખીએ, થોડું મુદ્દાઓને વિસ્તારીએ. આ થોડું મૌલિક લખવાનું મિત્રો. તમારે મુદ્દાઓને પણ આવરી લેવાના, તમારું મૌલિક લખવાનું. એટલે આપણે જુદી રીતે થોડું હાથ પાડી શકીએ. ફકરો પાડવાનો નહીં ભૂલવાનો. પછી છેડછાડ બહુ ઓછી થાય એનું ધ્યાન રાખવાનું. આ બધી બાબતો છે એને આપણે ધ્યાનમાં રાખવી પડે મિત્રો. રેડી? તો હવે આપણે આગળ વધીએ. પછી ફકરો પાડીને અથવા કન્ટિન્યુ રાખજો મિત્રો. ચાલુ રાખજો, આમનો ફકરો ન પાડતા. હોલિસ્ટિક એક્સરસાઇઝ મિત્રો સર્વાંગી કસરત છે. ઓલો તો આપણે હાથ ફેરવીએ, પગ ફેરવીએ કે ડોક ફેરવીએ કે માથું ફેરવીએ કે આ બધા એક એક અંગની કસરત છે. જ્યારે યોગ છે ને એક સાથે સમગ્ર આંતર અવયવોને અને બાહ્ય અવયવોને અદ્ભુત પ્રકારની કસરત પૂરી પાડે અને એને વધારે કાર્યક્ષમ ઇફિશિયન્ટ બનાવે. તો ઇટ ઇઝ ધ હોલિસ્ટિક એક્સરસાઇઝ of human body. એ આપણામાં પ્રાણ તત્વ છે એની જાગૃતિ કરે છે મિત્રો. પછી we can develop physically, mentally, and physical exercise થાય, mental exercise થાય, spiritual સૌથી મહત્વનું મિત્રો અધ્યાત્મ, spiritual with the yoga and get benefits. અને જુદી જુદી પ્રકારના શારીરિક, માનસિક, અધ્યાત્મને લગતા લાભો છે મેળવી શકીએ. ત્યાર પછી we can also reduce physical, mental disease. માનસિક, શારીરિક, મનોશારીરિક રોગો છે એને આના દ્વારા મટાડી શકાય મિત્રો. એ એક અદ્ભુત ફાયદો છે એનો, એ આપણે કરી શકીએ.
પ્રાણઘાતક રોગો છે આ બધા કોવિડ કેન્સર એનો પણ ઈલાજ થઈ શકે મિત્રો. We can also cure the fatal disease like cancer, AIDS, COVID-19, etc. Okay friends, આ રીતે પણ આપણે લખી શકીએ. બરાબર, આ એક જ્ઞાન છે મિત્રો. અકરો પાડી દે. And
મિત્રો મૌલિકતાથી લખી શકીએ. જો ચાલો મિત્રો 50 મિનિટ થઈ ગઈ છે એટલે વધારે નહીં રહો પણ ગુજરાતી કહી દઉં. યોગ ઇઝ ધ હોલિસ્ટિક એક્સરસાઇઝ ઓફ હ્યુમન બોડી. માનવ શરીરનો સર્વાંગી કસરત જો કરવી હોય તો આપણે યોગ દ્વારા કરી શકીએ મિત્રો. આંતરિક રીતે પણ ચક્રો ષટચક્ર ભેદન છે એ યોગ દ્વારા શક્ય છે મિત્રો. બહુ અદ્ભુત અને સૂક્ષ્મ વિજ્ઞાન છે મિત્રો, જે સામાન્ય રીતે સમજમાં ન આવે. ગુરુ કૃપા હોય અને ગુરુના નિર્દેશ અને એના છત્ર છાયામાં જો આ વસ્તુ આપણે કરવામાં આવે તો ઘણું પરિણામ સારું આપે. We can develop physically, mentally and spiritually with the yoga. યોગ વડે આપણે માનસિક રીતે, શારીરિક રીતે અને આધ્યાત્મિક રીતે વિકાસ સાધી શકીએ and get benefits અને લાભ મેળવી શકીએ. We can also reduce physical mental disease. આપણે મનોશારીરિક રોગો છે એને પણ ઓછા કરી શકીએ. We can જો સ્ટ્રેસ કંટ્રોલમાં મહત્વનું છે. We can also cure the fatal disease like cancer and COVID-19 and control the stress. આપણે તણાવને મુક્ત કરી શકીએ, નિયંત્રણમાં રાખી શકીએ. મહત્વની વાત. If we want to live healthy and prosperous life, જો આપણે સમૃદ્ધ અને સુસંવાદી અને આરોગ્યપ્રદ જીવન જીવવા ઈચ્છતા હોઈએ and also desire to give the best life to our next generation, આપની આવનારી પેઢીને આપણે શ્રેષ્ઠ જીવન આપવા બક્ષમાં આરોગ્યપ્રદ જીવન આપવા ઈચ્છતા હોઈએ તો we must apply yoga in our daily life. આપણા દૈનિક જીવનમાં આપણે યોગ અને પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર આ બધું કરવું જ જોઈએ. must be done. તો we can get rid from the hurries, worries and sorrows which living your life. જો તમે યોગ સાથે દરરોજ વહેલી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં યોગ કરવામાં આવે તો એ ઘણું બધું ઉચ્ચતમ પરિણામ આપે મિત્રો. અને ગુરુની નિશ્રામાં, ગુરુની છત્રછાયામાં કરવામાં આવે તો એની કોઈ એ આખું અલગ વિજ્ઞાન છે મિત્રો, અને એ આખું નિજાનંદ છે. તો એ if we want to live balanced life mentally, physically and spiritually, we must live with yoga. જો તમારે માનસિક રીતે, શારીરિક રીતે અને આધ્યાત્મિક રીતે સંતુલિત જીવન જીવવું હોય, અત્યારના સંજોગોમાં બહુ કઠિન છે મિત્રો, અને યોગ છે એ આશીર્વાદરૂપ સાબિત થાય છે. એટલે દૈનિક જીવનમાં થોડું ઘણું યોગ. બીજો અત્યારે સેલિબ્રિટી, ક્રિકેટરો, સ્પોર્ટ્સમેન, મોટા મોટા કંપનીના CEO આ બધા યોગને અપનાવે છે મિત્રો. જેવી તેવી વસ્તુ નથી મિત્રો. તો એ આપણે પણ થોડો ઘણો યોગ કરું છું ભાઈ. હું સવારે કાલાવાલા કરી, પણ આપણે એટલા બધા નિષ્ણાંત નથી, પણ એ આપણને ફાયદો ચોક્કસ આપે છે મિત્રો. બરાબર, એને હું ખાતરી આપી મારા ખુદના અનુભવથી. तो इसी उम्मीद के साथ कि आप अपना होमवर्क निर्मल विद्यालय की तरफ अचूक सबमिट करते रहेंगे और इसे कंठस्थ करेंगे. इसी उम्मीद और आशा के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय